આચાર્ય શ્રી શિક્ષકગણ વડીલો તેમજ મારા પ્રિય બાળ મિત્રોને વિછ્યા તાલુકાના ઝનડા ગામની દીકરી મિત્તલ બાવળિયાના નમસ્કાર। તો આજે દેશભક્તિના પાવન અવસર પર મને બે શબ્દ કહેવાનો મોકો મળ્યો છે। તો આજે હું તમને મારી કાલે ગયેલી ભાષામાં પિતા વિશે કંઈ કહેવા માંગુ છું। મા અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન। એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય। આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ દરેક લેખકોએ મા અને તેના માતૃત્વની જ ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ લખવામાં આવ્યા નથી। હું માતાનો વિરોધ નથી કરતી, પણ પિતાનું મહત્વ કહેવા માંગુ છું। પિતા શબ્દ તો સૌ જાણે જ છે, પણ તેનો મર કોઈ જાણે છે નહીં? તો ચાલો આજે હું તમને જણાવું। પિતા એટલે કે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે। પિતાની હાજરી સૂરજ જેવી હોય છે। શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે। સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે। પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે। એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં નો મરતી। પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે એકવાર એ બાળક પાસે જઈને જાણી તો જોજો કે જેના તેને પિતાને ગુમાવ્યા છે તેના પિતાનો પ્રેમ મળ્યો નથી। એકવાર એ બાળકને પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું છે। એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો હતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછું વળી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે ક્યારેક કંઈ મૂંઝવણ અનુભવતો ને, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા એક વાર પણ એ ન વિચાર્યું કે પપ્પા છે ને। બસ અહીં ઉપસ્થિત તમામને મારી એટલી જ વિનંતી છે કે ક્યારે પણ તમારા માતા કે પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા નહીં, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો, તેના વગર તમારું કંઈ અસ્તિત્વ જ નથી। અને છતાં પણ જો સાહેબ તમારે જાણવું જોઈને કે પપ્પા વગર તમારી ઓકાત શું છે, તો એક દિવસ તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આંટો મારજો ને એક દિવસ એકલા આંટો મારજો। ખબર પડી જ જશે કે જે દિવસે એકલા હશો ને ત્યારે લોકો બોલાવવાની વાત તો દૂર છે, પણ તમારી સામું પણ નહીં જુએ। માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે। માં પાસે અશ્રુની ધારા છે તો પિતા પાસે સંયમ છે। બે સમયનું ભોજન માં બનાવે છે તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે। ક્યારેક પડી જઈએ કે ઠોકર લાગે ને ત્યારે મોંમાંથી ઓય માં નીકળે છે, પણ જ્યારે રસ્તો પાર કરતા ટ્રક પાસે આવીને અચાનક બ્રેક મારે ને ત્યારે મોંમાંથી ઓય બાપરે નીકળે છે। કેમ કે નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે, પરંતુ મોટા સંકટોમાં પિતા યાદ આવે છે। પણ હું તમને એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે। મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે, કેમ કે મારા પપ્પા તો મારી માટે ફક્ત સારા રમકડા જ લાવે છે, જ્યારે આ સાંજ તો મારા પપ્પાને જ લઈને આવે છે। જ્યારે આ સાંજ તો મારા પપ્પાને જ લઈને આવે છે। પિતા એક એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે। બાપ એક એ હસ્તી હોય છે સાહેબ કે જેના પગરખાથી પણ દીકરીઓને પ્રેમ હોય છે। જો માં એક એવી બેંક હોય ને, જો માં એક એવી બેંક હોય ને કે જેમાં તમે તમારા બધા જ દુઃખ જમા કરાવી શકતા હો, તો હું એમ કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જેમાં બેલેન્સ ન હોવા છતાં પણ ખુશીઓ અઢળક મળે છે, કે જેમાં બેલેન્સ ન હોવા છતાં પણ ખુશીઓ અઢળક મળે છે। અરે પિતા વિશે તો હું કહું તેટલું ઓછું, તેની માટે તો મારી પાસે શબ્દો ઓછા પડે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ કે ઠાક ઘણો હતો ચહેરા પર પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે। ઠાક ઘણો હતો ચહેરા પર પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે। આંખમાં ઊંઘ ઘણી હતી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે। તકલીફો ચારે બાજુ હતી
વણાવતા નહોતા, પણ અડધી રાતે જાગીને ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાય પાય ભેગી કરીને અમારી ખુશીઓને ખરીદતા જોયા છે. તે ખુશીઓ માટે પોતાની શ્રમણાઓને રોળતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદગી કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર મિત્તલબેનનો કે જેમણે આપણને